સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ પાસે અજાણ્યાએ કચરો સળગાવતા ત્યાં પાર્ક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. તો આગમાં કારમાં મૂકેલી રોકડ 10 લાખની રકમ બળી ગઈ હોવાનું કાર માલિકે જણાવ્યું હતું. સુરત શહેરના લીંબાયતમાં કચરાની આગે કારની ઝપેટમાં લીધી હતી. વાત એમ છે કે સુરતના આંજણા ફાર્મ પાસે એક કાર ચાલક કાર મૂકી ગયો હતો, ત્યારે ત્યાં કાર નજીક કચરો હોય જે કોઈ અજાણ્યાએ સળગાવી દીધો હતો. જો કે કચરાની આગે કારને ચપેટમાં લઈ લીધી હતી અને ગણતરીના સમયમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. તો બીજી તરફ કાર માલિક ત્યાં દોડી આવ્યો હતો અને પોતાની કારમાં રોકડ 10 લાખ હોવાનું જણાવતા તમામના હોશ ઉડી ગયા હતા. તો બનાવની જાણ થતાં ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે કારમાં લાગેલી આગમાં 10 લાખની રોકડ સળગી ગઈ હોવાની વાતને લઈ ચકચાર મચી ગઈ છે.